જય ભગવાન મિત્રો, શિવ પંચાક્ષર મંત્રની તાકાત શું છે? એવું કહેવાય છે શિવ પંચાક્ષર મંત્ર એટલે ઓમ નમઃ શિવાય. એવું કહેવાય છે 5 અક્ષર જેમાં ભેગા થાય છે અને શિવ પંચાક્ષર મંત્ર કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે નમઃ શિવાય જે છે, પહેલો ઓમ નમઃ શિવાય, ઓમને આપણે ઓમ એટલે પરબ્રહ્મ, એના પછીના જે નમઃ શિવાય એટલે 5 અક્ષર જેમાં પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, પંચ તત્વની તાકાત જેમાં છે એને કહેવાય પંચાક્ષર મંત્ર. 5 અક્ષર જે છે, દરેક મંત્રની આગળ આપણે ઓમ લગાડીએ છીએ તો અહીંયા બને છે ઓમ નમઃ શિવાય. હવે રહી વાત પંચાક્ષરમ ઇદમ પુણ્યમ ય પઠેત શિવ સન્નિધૌ શિવલોકમ અવાપ્નોતિ શિવેન સહ મોદતે. જે વ્યક્તિ ખાસ કરીને શિવરાત્રી પર્વની અંદર ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્રના જપ કરે છે તો તે વ્યક્તિને ફાયદો શું થાય છે? એવું કહેવાય છે કે શિવલોકે મહીયતે, તે મનુષ્ય શિવલોકમાં જાય છે અને શિવની સાથે, શિવના સાનિધ્યમાં એને રહેવા મળે છે અને મનુષ્યના જીવનના સંપૂર્ણ સુખોની પ્રાપ્તિ એને શિવ સાનિધ્યમાં થાય છે. તો ભગવાન સાથે રહેવું હોય તો શિવ મંત્રનો જપ ચોક્કસ મહાશિવરાત્રી પર્વ આવે છે ત્યારે તમે ચોક્કસ કરજો. જય ભગવાન.